કચ્છના મુન્દ્રા પોર્ટ પર મહાકાય જહાજ બેકાબુ બન્યું હતું। સિટી 3 ટર્મિનલ પર દોરડું તૂટી જતા જહાજ બેકાબુ બન્યું હતું। ગુરુવારે કચ્છમાં મિની વાવાઝોડાની અસરના કારણે આ ઘટના બની હતી કે જ્યાં 5 એન્કરેજમાંથી એક દોરડું તૂટી ગયું હતું। એનએમસી એલેક્ઝાન્ડ્રા નામના કાર્ગો જહાજમાં આ ઘટના બની હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ ઘટના કચ્છના મુન્દ્રા પોર્ટ પર બની હતી કે જ્યાં મહાકાય જહાજ બેકાબુ થયું હતું। સિટી 3 ટર્મિનલ પર દોરડું બાંધેલી હાલતમાં હતું, પરંતુ વાવાઝોડું આવતા આ દોરડું તૂટી ગયું હતું અને જહાજ બેકાબુ બન્યું હતું। તો ત્યાં હાજર કર્મીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને સૌથી મોટો સવાલ એ હતો કે આ શિપને, આ જહાજને કઈ રીતે કાબૂમાં લેવું। તો ગુરુવારે કચ્છમાં મિની વાવાઝોડાની અસરના કારણે આ ઘટના બની હતી।